જંબુસર તાલુકાના આસરસા દરિયાકાંઠે તવરના જંગલોના ઉછેરનું તથા કલક ખાતેની વિવિધ વન ઉછેરની પ્રવૃત્તિઓનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. વિકાસ સંસ્થા દ્વારા ડેવલપ કરેલ જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ જંબુસર તાલુકાના આસરસા અને કલક ખાતેની મુલાકાત દરમિયાન સ્થાનિક કોમ્યુનિટી ભૂતકાળમાં ખેતમજૂર તરીકે કામ કરતી હતી, જેઓ દ્વારા આસરસા દરિયાકાંઠે તવરનો ઉછેર તથા કલક સીમમાં વિવિધ વન ઉછેરની પ્રવૃત્તિઓનું જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તથા વિવિધ મંડળીઓને શેર એનાયત કર્યા હતા. વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ અને જનશક્તિ પરિષદ જંબુસર થકી ઊભી થયેલી રાઠોડ માછીમારોની સાગરખેડુ પ્રોડ્યુસર કંપની અને સહયોગ કૃષિ પ્રોડ્યુસર કંપની, જે નાબાર્ડ બેંક ભરૂચના સહયોગથી બનેલ છે, સદર સંસ્થાના સમૂહ સાથે જિલ્લા કલેક્ટર ભરૂચે મુલાકાત કરી જંબુસર તાલુકાના આસરસા ગામે 300 હેક્ટર દરિયાઈ કિનારે તવરના જંગલોનો ઉછેર અને તવરના જંગલોમાંથી મચ્છી પકડી જીવન ગુજારો કરતા માછીમારોના સભ્યો સાથે ચર્ચા કરી હતી. તવરના વાવેતર થકી ગામના 70થી 80 કુટુંબોને રોજીરોટી મળે છે. આ તવરના જંગલ દરિયાઈ પાણી અને જમીનનું ધોવાણ અટકાવે છે, દરિયાઈ ખારાશ જમીનમાં જતી અટકાવે છે. દરિયાઈ જીવસૃષ્ટિનું ઉત્પાદન તવરના મોટા થતાં દરિયા કિનારાના લોકોને ઘાસચારો મળી રહે છે. કલક ગામની જોગણી સંયુક્ત ખેતી સહકારી મંડળીને સરકારે આપેલ 200 એકર જમીન પર થયેલ તળાવ પ્લાન્ટેશન, સોલાર પંપ, ખારી જમીન સુધારણા અને મત્સ્ય ઉછેર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ જિલ્લા કલેક્ટર ભરૂચે કર્યું હતું. તે સાથે સ્થાનિક લોકો સાથે જરૂરી પ્રશ્નોત્તરી પણ કરી હતી. ભૂતકાળમાં જે ખેતમજૂર તરીકે કામ કરતા હતા, એમના જીવનમાં એક નવી દિશા વિકાસ સંસ્થાએ આપી છે. મેંગ્રુવ પ્લાન્ટેશન હોય કે પોન્ડ ડેવલપમેન્ટ્સ હોય, જુદી જુદી રીતે એમને લાઇવલીહુડ્સ અને રોજગારીના માધ્યમો, જાનવરોનો ફોડર માટેના વિકલ્પો, આવા વિકલ્પો આપીને વિકાસ સંસ્થાએ એમને સામાજિક રીતે અને આર્થિક રીતે સશક્ત કર્યું છે અને એ ખૂબ પ્રશંસનીય બાબત છે. આવતા દિવસોમાં વહીવટીતંત્ર તરફથી પણ આ દિશામાં ખૂબ આગળ વધીને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ એક નવો પ્રોજેક્ટ અમે મૂકવા જઈ રહ્યા છે અને જેના થકી લોકલ કમ્યુનિટી, ખાસ કરીને રાઠોડ સમાજને ખૂબ મોટો ફાયદો થશે એવી અપેક્ષા છે.